સમય સારા શ્લોક નંબર 3 બોલો. શ્લોકાર્થ. શ્રીમાન અમૃતચંદ્રાચાર્ય કહે છે કે ટીકાકાર આ સમયસાર એટલે શુદ્ધાત્મા તથા ગ્રંથ બે શબ્દ લીધા. સમયસારની વ્યાખ્યા એક શુદ્ધાત્મા તથા ગ્રંથ, એની વ્યાખ્યા એટલે કથની તથા ટીકા થી જ મારી અનુભૂતિની અર્થાત અનુભવરૂપ પરિણતિની પરમ વિશુદ્ધિ આવો. આચાર્ય ભગવાન છદ્મત છે, હજી વિતરાગ દશા પૂર્ણ થઈ નથી, કેવળ જ્ઞાન થયું નથી, સાધક અવસ્થા છે, મોક્ષ થયો નથી, માટે સંવર જરા છે. સંવર જરા તો એટલું થઈ ગયું છે, થોડી નિર્મળ પરિણતિ તો પ્રગટ થઈ ગઈ છે, પણ પરમ વિશુદ્ધિ થાવ. વિશુદ્ધિ તો છે, પરમ એટલે પરિપૂર્ણ પરિણામ મારા શુદ્ધ થઈ જાઓ. આ ટીકાનું ફળ હું એ ચાહું છું. આ ટીકા કરતાં મારું લક્ષ્ય શુદ્ધાત્મા ઉપર જશે અને આત્મા જ ઘોળાયા કરશે. મારું લક્ષ્ય બહાર નહીં જાય, કેમ કે બહાર લક્ષ્ય જાય તો ટીકા કરી શકાય નહીં. એટલે એકાગ્રતા બહુ વધી જાય શુદ્ધાત્માની સન્મુખતાની, અને એ શુદ્ધાત્માની સન્મુખતાની એકાગ્રતામાં મારી જે શુદ્ધિ પ્રગટ થઈ ગઈ છે એ વિશેષ શુદ્ધિ થઈ પરમ વિશુદ્ધિ કેવળ જ્ઞાન પ્રગટ થઈ જાઓ. એ ફળ આનું આવવાનું છે એમ પોતે ભાવના કરો. મારી અનુભૂતિની અર્થાત અનુભવરૂપ પરિણતિની સંવર નિદ્રાની પરિણતિ તો પ્રગટ થઈ છે, પણ મોક્ષની પર્યાય હજી પ્રગટ થઈ નથી. એટલે થોડી શુદ્ધતા છે અને થોડી અશુદ્ધતા પણ છે. એમ એની પરમ વિશુદ્ધિ એટલે હવે કાઉન્સમાં અર્થ કરે. પરમ વિશુદ્ધિ એટલે શું? સમસ્ત રાગાદિ વિભાવ પરિણતિ રહિત, 5 મહાવ્રતના જે પરિણામ રાગ ઉત્પન્ન થાય છે એનાથી રહિત ઉત્કૃષ્ટ નિર્મળતા. જે પરમ વિશુદ્ધિ છે એનો જ અર્થ કર્યો કે ઉત્કૃષ્ટ નિર્મળતા. નિર્મળતા તો છે પણ ઉત્કૃષ્ટ હજી પ્રગટ થઈ નથી. થાઓ એ ભાવના ભાવે છે. આ શાસ્ત્રનું ફળ કેવી છે તે પરિણતિ. હવે જે ઉપરની વાત કરી પરિણતિ એ કેવી છે કે પર પરિણતિનું કારણ જે મોહ નામનું કર્મ, જો ઓમાં મારી પરિણતિ લખી હતી, અનુભવ જેટલો થયો છે એ પરિણતિ તો મારી એમ લખી હતી. મારી અનુભવરૂપ પરિણતિ પેલી લીટીમાં છે, બરાબર. હવે જેટલો રાગ છે 5 મહાવ્રતનો, એને પર પરિણતિનું કારણ સ્વભાવ દ્રષ્ટિએ જોવામાં આવે, નિશ્ચયને જોવામાં આવે તો એ 5 મહાવ્રતના રાગ એ પર પરિણતિ છે. અને એનું જે કારણ પર પરિણતિ ઉપાદાન, અશુદ્ધ ઉપાદાન, એનું જે નિમિત્ત કારણ જે મોહ નામનું કર્મ એટલે ચારિત્ર મોહ, દર્શનમાં તો ગયો મોહ નામનું કર્મ, તેના અનુભાવ એટલે ઉદયરૂપ વિપાક, એ કર્મનો વિપાક આવે છે અને એમાં પરિણતિ જરા જોડાઈ જાય છે.
એટલે પર્યાયમાં રાગ ઉત્પન્ન થાય છે. વ્યવહાર રત્નત્રયના પરિણામ. નિશ્ચય રત્નત્રય તો પ્રગટ થઈ ગયા, પણ વ્યવહાર રત્નત્રયના પરિણામ જે મલિન છે પ્રગટ થાય છે. એમાં કર્મનું નિમિત્ત છે, ને લીધે અનુભાવ એ કર્મનો વિપાક, દ્રવ્ય કર્મનો વિપાક, અને અનુભાવ્ય એ નૈમિતિક ઓલું નિમિત્ત, અને આ નૈમિતિક રાગાદી પરિણામોની વ્યાપ્તિ છે. વ્યાપ્તિ છે એટલે જ્યારે કર્મનો ઉદય છે અને જોડાય છે ત્યારે રાગ થાય ને થાય, અથવા રાગનો કાળ હોય ત્યારે ચારિત્રમોનો ઉદય હોય જ, એનું નામ વ્યાપ્તિ છે. વ્યાપ્તિ નામ એ પ્રકારે નિમિત્ત નૈમિતિક સંબંધ બની જાય છે. એમ અવિનાભાવ, વ્યાપ્તિ એટલે અવિનાભાવ, તેનાથી નિરંતર કલ્માસિત મેલી છે. જો આમાં એમ છે, આ શ્લોકની અંદર માલ ભીરો છે. આ શ્લોકમાં શું માલ ભીરો છે કે એક તો પૂરું વાંચી લઈએ, તેનાથી નિરંતર કલ્માસિત. અને હું કેવો છું કે દ્રવ્ય દ્રષ્ટિથી શુદ્ધ ચૈતન્ય માત્ર મૂર્તિ છું. હું તો ત્રિકાળ શુદ્ધ એવો ને એવો પરમાત્મા હું છું. મારી પરિણતિ કેવી છે અને પરપરિણતિ કેવી છે, ત્રણ વાત કરી. જીવ તત્વની વાત કરી, જીવ તત્વની વાત કરી, સંવર નિજરાની વાત કરી, અને થોડો આશરો બંધ થાય છે એની પણ વાત કરી. આખું એક શ્લોકમાં કેટલી એની વિદ્વતા છે. આપણે એમ લાગે કે આ એકવાર વાત સાંભળી હતી કે બહુ વિદ્વતા જેની હોય ને એ થોડામાં જાજુ કહી નાખે. જાજા શબ્દોની રચના ન કરે, થોડામાં જાજુ બનતી, ગાગરમાં સાગર. મન અનુભૂતિ એવું છે, મારી પરિણતિ છે. એ સંસ્કૃતમાં છે. જો મારી અનુભૂતિ લખી છે ને, ત્યાં મમ છે અને આમાં પર છે. પર પરિણતિમાં પર શબ્દ છે. મારી પરિણતિ તો વિશુદ્ધ છે, પર પરિણતિ મલિન છે, અને હું તો ત્રિકાળ શુદ્ધ છું. હે, કેવી સુંદર વ્યાખ્યા કરે છે. દ્રષ્ટિ ફરે નહીં અને પર્યાયનું જ્ઞાન થઈ જાય, અને પર્યાય બુદ્ધિ ન થાય. પર્યાયનું જ્ઞાન થયું પણ પર્યાય બુદ્ધિ ન થઈ. દ્રવ્ય દ્રષ્ટિથી શુદ્ધ ચૈતન્ય માત્ર મૂર્તિ છું. આ પરિપૂર્ણ છું. પર્યાયમાં અપૂર્ણતા છે, થોડી મલિનતા ને થોડી નિર્મળતા. પણ આ મલિનતા છે એ પરપરિણતિ છે, નિર્મળ છે એ મારી પણ. ત્રણ વાત કરીએ, બરાબર છે? હવે ભાવાર્થ બરાબર. આચાર્ય ભગવાન કહે છે કે શુદ્ધ દ્રવ્યાર્થિક નયની દ્રષ્ટિએ તો એટલે સ્વભાવની સમીપે જઈને મારા ભગવાન આત્માને જાઉં છું તો હું શુદ્ધ ચૈતન્ય માત્ર મૂર્તિ છું. મારામાં કોઈ પરિણામ, મલિન પરિણામ કે નિર્મળ પરિણામ મારામાં દેખાતા નથી. હું તો શુદ્ધ ચૈતન્ય મૂર્તિ છું. શુદ્ધ ચૈતન્ય માત્ર કહીને મલિનતાનો ભાવ કાઢી નાખ. મૂર્તિ છું. હવે જુઓ, મૂળમાં પરપરિણતિ લખ્યું છે,
અહીંયા નિશ્ચયની પ્રધાનતાથી વાત કરી. હવે પંડિતજી અહીં વ્યવહારથી વાત કરે છે. પરંતુ મારી પરિણતિ જોયું, આ જે શ્લોક છે ને એ શ્લોકનો આધાર મને આપવામાં આવે છે. અમૃતચંદ્ર આચાર્ય પોતે લખે છે કે મારી પરિણતિ કલમાથી જ છે. પરપરિણતિનો જ હેતુ મોહ હોય ને, મારી પરિણતિનો હેતુ મોહ ન હોય. પરપરિણતિનો હેતુ નિમિત્ત હોય. આ તો તમને ધ્યાન ખેંચાય કે મૂળમાં શું છે અને ભાવાર્થમાં શું છે એનો ડિફરન્સ તમને ખ્યાલમાં રાખો. ભવિષ્યમાં તમારે આ આવે કદાચ વાંચવાનું ને આવે શ્લોક તો ખ્યાલ રાખો કે મૂળમાં તો પરપરિણતિ નથી, ભાવાર્થ કરતા વ્યવહાર કેવો કોને નિશ્ચય બતાવ્યો, ભાવાર્થ કરતા એટલો વ્યવહાર મચકનો ભાગ છે ને, એટલે મારી એમ વ્યવહાર નહીં કથનથી વાત કરી, પરપરિણતિ નિશ્ચયથી વાત કરી. નિશ્ચય ને વ્યવહાર બે કથન પદ્ધતિ છે ને. યથાર્થનું નામ નિશ્ચય ને ઉપચારનું નામ વ્યવહાર. વ્યવહારની વાત જાણી શ્રદ્ધા છોડજે. જો પરંતુ મારી પરિણતિ એ વ્યવહારની નું કથન થઈ ગયું. શ્રદ્ધા છોડજે તો એ જીવના પરિણામને મારા પરિણામ મુક્તા કરીશમાં પરિણામમાં મારી પરિણતિ મોહ કર્મના ઉદયનું નિમિત્ત પામીને મેલી છે, રાગાદી સ્વરૂપ થઈ રહી છે. વ્યવહાર નહીંથી જોવામાં આવે તો આટલો આશરો છે તો એ પરિણતિ જીવની વ્યવહારે કહેવાય. નિમિત્તે પરપરિણતિ નિશ્ચય. તેથી શુદ્ધ આત્માની કથની રૂપ જો હવે પરિણતિ જરાક મેલી છે તો એ મેલ કેમ નીકળી જાય કે તેથી શુદ્ધ આત્માની કથનય રૂપ એટલે એકાગ્રતા રૂપ જે આ સમયસાર ગ્રંથ છે તેની ટીકા કરવાનું ફળ એ ચાહું છું કે આની વ્યાખ્યા કરતા એ ચાહું છું કે મારી પરિણતિ રાગાદી રહિત થઈ શુદ્ધ થાઓ, આ રાગ નીકળી જાઓ અને પરિપૂર્ણ વિતરાગ દશા પ્રગટ મને થઈ જાઓ, પરિપૂર્ણ મને આનંદ પ્રગટ થઈ જાઓ. ધ્યેય તો છે પણ સાધ્ય આમ થાવ એમ. સાધક દશા ન રહો. સાધક દશામાં નિર્મળ અને મલિનના બે ભેદ પડે છે, સાધ્યમાં પરિપૂર્ણ નિર્મળ થાય છે. હા, સાધક છે એ સાધ્યની ભાવના ભાવે છે, ધ્યાન કરે છે ધ્યેયનું અને ભાવના ભાવે છે સાધ્યનું. વિદ્યાર્થી સીએ ભણતો હોય તો એનું લક્ષ્ય ક્યાં છે? પૂર્ણ સીએમાં ક્યાં પાસ ક્યારે થાવ? ભણતો હોય સીએ સુધી પહોંચ્યો નથી હજી, એનું લક્ષ્ય ક્યાં છે કે મારે પાસ થવું, પૂર્ણતાનો લક્ષ્ય. પૂર્ણતા એ શરૂઆત કરે છે. કાયની દીકરી છે મારા શુદ્ધ સ્વરૂપની પ્રાપ્તિ થાવો એ સાધ્ય છે. હે, મારા શુદ્ધ સ્વરૂપની પ્રાપ્તિ થાવો એ સાધ્ય છે, મોક્ષ. બીજું કાંઈ પણ ખ્યાતિ મારી પ્રશંસા થાય જગત કરે, હા એ ભાવના મને આમાં કાંઈ લાભ મળી જાય કે સ્વર્ગની ભાવના એ કાંઈ એમાં છે નહીં. લાભની ભાવના, પૂજાની ભાવના નથી. મારી કોઈ પૂજા કરે અમૃતચંદ્ર આચાર્ય કે એ ચાહતો નથી. આ પ્રકારે આચાર્ય ભગવાને ટીકા કરવાની પ્રતિજ્ઞા ગર્ભિત એના ફળની પ્રાર્થના કરી. આ સમયસાર કુંકુંદાચાર્ય ભગવાને લખ્યું, એની હું ટીકા કરીશ. હું ટીકા તો કરીશ પણ મારી ભાવના શું છે કે મારી પરિણતિ પરિપૂર્ણ નિર્મળ થાય. કેમ કે મારું ગોલન વધી જશે. આત્મ સ્વરૂપ, કેમ કે આત્માની જ આમાં વાત છે એટલે મારું ગોલન આમાં વધી જશે.
વધીને એકાગ્રતા વધશે, એકાગ્રતા વધતા પરિપૂર્ણ પરમાત્મા થઈએ છીએ. ટીકાની શરૂઆત પહેલા શ્લોક લખો. ટીકા તો હવે શરૂઆત કરશે. મારો આત્મા શુદ્ધ છે, મારી પરિણતિ નિર્મળ છે અને પર પરિણતિ થોડી મલિન છે. આજે ખુલાસા ખ્યાલમાં આવ્યો. એ આજે ખુલાસા ખ્યાલમાં આવ્યો કે આચાર્ય ભગવાનને મૂળમાં તો પર પરિણતિ પર પરિણતિ છે. આનો આધાર આપે છે લોકો મને મારે યાદ પર પરિણતિ લીધું જોતો ખરા. પણ એનું કારણ છે કે નાગ છે એ મારો છે એવી જેને ભ્રાંતિ છે એને એ ભાવાર્થ જ વાંચે, ઓલું ન વાંચે. એની નજર ભાવાર્થ ઉપર પડે. વ્યવહારનો પક્ષ હોય એને વ્યવહાર જ દેખાય. વ્યવહારનો પક્ષ મારી નાખે. હું નિષેધ ના આપું. ક્યાંથી નિષેધ આવે? મારી પરિણતિ માની અને પછી નિષેધ ક્યાં? અમૃતચંદ્ર આચાર્ય કહે છે કે રાગ મારો ભાવ છે. અરે ભાઈ પર પરિણતિ લખ્યું જોશો. શાસ્ત્રકાર કે છે મિથ્યા દ્રષ્ટિનો પ્રવેશ અધ્યાત્મ શાસ્ત્રમાં હોતો નથી. ઊંધું જ મારે એટલે તમારું ધ્યાન ખેંચ્યું મેં પર પરિણતિ ને મારી પરિણતિ એટલો ડિફરન્સ. એક શ્લોકમાં 3 વાત કરી. દ્રવ્ય પૂરું, સાધ્ય પૂરું, એ 2 વાત કરી અને વચ્ચેની ભૂમિકાની વાત કરી હતી, પોતાની ભૂમિકા. પરમ વિશુદ્ધિ થાવો એ સાધ્યની વાત કરી. સમજી ગયા? સાધક તો છે અમે. સાધક તો છે, હજી પૂર્ણ પરમાત્મા દશા નથી. હે સમયસાર તો સમયસાર, ન ભૂતો ન ભવિષ્ય. આ સમયસાર ન લખાણ હોત હા તો સમ્યક દર્શન થવું મુશ્કેલ થાય. કેમ કે વ્યવહારના શાસ્ત્ર ઘણા, નિશ્ચયના શાસ્ત્ર ઓછા છે. શુદ્ધીનો ઉપદેશ જ વિરલ છે, ક્યાંક ક્યાંક. હવે આપણે ઉપકુંદ ભગવાનનું સમયસાર શરૂ હવે થાય છે. અહીંયા સુધી તો માંગલિક થયું, દેવશાસ્ત્ર ગુરુ 3નું માંગલિક થયું અને ટીકાકારનો એક શ્લોક થયો કે હું ટીકા કરતા મારી પણ વિકસિત થાવ એવી ભાવનાથી ટીકા કરતા. કોઈ ખ્યાતિ પૂજા લાભ કોઈ ચાહતો નથી. હવે જો બતાડું છે ને, હવે મૂળ ગાથા સૂત્રકાર શ્રી કુંકુંદાચાર્ય ગ્રંથના આદિમાં, ગ્રંથની શરૂઆતમાં મંગળપૂર્વક પ્રતિજ્ઞા કરે છે. મંગળ એટલે સુખની પ્રાપ્તિ અને દુઃખની નિવૃત્તિ. એનું નામ મંગળ, એ પર્યાયનું નામ છે. તીર્થંકરનું દ્રવ્ય મંગળ છે એમ ગુરુદેવ કહેતા હતા. તીર્થંકરનું દ્રવ્ય ત્રિકાળ મંગળ છે અને જે પર્યાય પ્રગટ થાય છે મોક્ષ માર્ગની, એ પર્યાય મંગળ છે. મંગળ એટલે સુખરૂપ છે. મંગ અને ગલ 2 ભાવ છે એની અંદર, કે સુખની પરિપૂર્ણ પ્રાપ્તિ અને દુઃખની નિવૃત્તિ. એનું નામ માંગલિક કહેવાય, મંગળ. મંગળપૂર્વક આદિમાં મંગળપૂર્વક પ્રતિજ્ઞા કરે છે. માંગલિક આ ગાથાની પહેલી ગાથા માંગલિકની છે. શિષ્ટાચાર છે, કોઈ ગાથા શાસ્ત્ર શરૂ કરે ત્યારે માંગલિક પેલા કહેવાનું હોય છે. એ માંગલિક પણ જુદી જાતની. બોલો ગાથા બોલો. મંદિર વંદિતુ સર્વસિદ્ધે ધ્રુવમચલમણો વવંગયં પતિ ગોચ્છામિ સમર્પાવુડમિણમો સુઈ કેવલી
સમયસારની શરૂઆત કરતા હા. હું સર્વે સિદ્ધ ભગવંતોને નમસ્કાર. નમો લોયે સૌ અર્યંતાણું, એમ નમો લોયે સૌ સિદ્ધાંત, ભૂત ભવિષ્ય વર્તમાન ત્રણેય કાળના સિદ્ધ ભગવાન. વર્તમાનના સિદ્ધોને નમસ્કાર કરું છું અને ભવિષ્યમાં સિદ્ધ થવાના છે એને પણ હું નમસ્કાર કરું છું. સર્વે સિદ્ધને નમસ્કાર કરું છું, એકનું નામ નહીં, બધા સિદ્ધ જેટલા થયા એને હું નમસ્કાર કરું છું. કેમ કે સિદ્ધ ભગવાન છે એ સાધ્યના સ્થાને છે. એવો એક નિયમ છે કે જે સીએ ભણતો હોય ને, દાખલો સીએ ચાર્ટર એકાઉન્ટન્ટ ભણતો હોય એ મેટ્રિક વાળાને મળવા ન જાય, પણ જે સીએ પાસ થયો હોય અને એમાં એ પહેલા નંબર પાસ થયો હોય અને પહેલી બીજી પરીક્ષા થઈ ત્યાં પાસ થઈ ગયો હોય, એવો જે તેજસ્વી વિદ્યાર્થી હોય એને મળે વાત. કેમ કે એને એવું થવું છે, જેને જેવું થવું હોય એનું સ્મરણ કરે છે. એમાં સિદ્ધ ભગવાનને કેમ સ્મરે છે કે પોતાને સિદ્ધ દશા પ્રગટ કરવી છે. આ દાખલો આપ્યો. મેટ્રિક વાળાને મળવા ન જાય. એમ પાંચમા ક્લાસમાં ભણતો હોય એ ચોથા વાળાને મળવા ન જાય, છઠ્ઠા હાથમા વાળાને મળવા જાય. કેમ કે એને એવું થવું છે. એટલે સિદ્ધ પરમાત્માને કેમ નમસ્કાર કર્યો કે પોતાને સિદ્ધ દશા પ્રગટ કરવી છે. એ જ હતું છે. ઉપર કહ્યું ને પરમ વિશુદ્ધિ થાઓ, એના અનુસંધાનમાં આ છે. સાધ્ય ભગવાન આત્મા સિદ્ધની જગ્યાએ આ સિદ્ધ સાધ્ય છે એની જગ્યાએ છે, એને નમસ્કાર કરું છું. એ આવશે ટીકામાં. આચાર્ય કહે છે શ્લોકાર્થ, આચાર્ય ભગવાન કહે છે હું ધ્રુવ, અચળ અને અનુપમ એ ત્રણ વિશેષણોથી યુક્ત એટલે સહિત એવી પંચમ ગતિને, મોક્ષ ગતિ પંચમ ગતિને પ્રાપ્ત થયેલ, અત્યારે વર્તમાનમાં પ્રાપ્ત થયેલ એવા સર્વ સિદ્ધાંત, સર્વ સિદ્ધોને નમસ્કાર કરી. અહો, હવે એને નમસ્કાર કરીને હું સમયસાર શાસ્ત્રની રચના કરું છું. એ કોણે કહેલું છે કે શુદ્ધ કેવળીઓએ કહેલા. આ સમયસાર નામના પ્રાવૃતને કહીશ. કેવળી અને શુદ્ધ કેવળીઓએ કહેલા જે સમયસાર દ્રવ્ય શુદ્ધ છે, તે શુદ્ધાત્માને પ્રગટ કરનાર છે, એવા સમયસાર નામના પ્રાવૃતને હું કહીશ, લખીશ. વક્ષ્યામી એમ છે, લખીશ એમ નહીં, કહીશ. દેશના લબ્ધિની ધ્વનિ છે. હું કહીશ, તમે સાંભળજો એમ. એટલે વર્તમાન જાણે હું કહેતો હું અને મારા શિષ્યો સાંભળતા હોય એ રીતે આ શાસ્ત્રની રચના કરું છું. હું અત્યારે લખી જાઉં અને ભવિષ્યમાં વાંચે એવી સંધિ નથી. હું કહીશ, કેને કહીશ? શુદ્ધાત્મા. કોણે કહેલું છે? કેવળી અને શુદ્ધ કેવળી ભગવંતોએ કહેલું છે. એને હું શુદ્ધાત્માનું વર્ણન આમાં કરીશ. ટીકા. અહીં સંસ્કૃત ટીકામાં અર્થ શબ્દ મંગળના અર્થને સૂચવે છે. આ સંસ્કૃત ટીકા જે કરી છે, કોણે તો માંગલિક કર્યું સર્વ સિદ્ધોને નમસ્કાર કરીને, પણ ટીકાકાર અર્થ શબ્દ કહે છે એ અર્થ શબ્દ શા માટે પહેલો આવ્યો? એમ કે અર્થ શબ્દ મંગળના અર્થને સૂચવે છે.
ગ્રંથના આદિમાં સર્વસિદ્ધોને ભાવ દ્રવ્ય સ્તુતિથી પોતાના આત્મામાં તથા પરના આત્મામાં થાપીને આ સમય નામના પ્રારબ્ધનું ભાવવચન અને દ્રવ્ય વચનથી પરિભાષણ શરૂ કરીએ છીએ એમ શ્રી કુંકુંદાચાર્ય કહે છે. ફરીને અહીં અશબ્દ મંગળના અર્થ સૂચવે છે. એક વાત, ગ્રંથના આદિમાં સર્વસિદ્ધોને ભાવ સ્તુતિ અને દ્રવ્ય સ્તુતિ. ભાવ સ્તુતિ એટલે નિર્વિકલ્પ ધ્યાન, એ ભાવ સ્તુતિ છે. જે સ્તુતિના પ્રકાર આવ્યા ને 31, 32 ને 33માં તીર્થંકર ભગવાનની સ્તુતિ, તો ભાવ સ્તુતિ એ શુદ્ધ પરિણતિ રૂપ છે અથવા શુદ્ધ ઉપયોગ રૂપ છે, અને દ્રવ્ય શ્રુતિ છે એ શુભ ભાવ રૂપ છે. શુભ ભાવ એ સવિકલ્પ દશા, હું નિર્વિકલ્પ ધ્યાન દ્વારા અને સવિકલ્પ ધ્યાન દ્વારા એમ. ભાવસ્તુતિ નિર્જરાનું કાળ છે, દ્રવ્ય સ્તુતિ અલ્પબંધનું કાળ છે. સિદ્ધ ભગવાનને મારા આત્મામાં થાપું છું. બે પ્રકારે સિદ્ધની સ્તુતિ કરું છું. સિદ્ધની સ્તુતિ એટલે શું? ભાવ સ્તુતિ એટલે શુદ્ધ આત્માની સન્મુખ થઈને સિદ્ધ સમાન આત્માને અનુભવો, એ ભાવ સ્તુતિ છે. અને સવિકલ્પમાં આવતા આ સિદ્ધ ભગવાન છે, એને હું દ્રવ્ય સ્તુતિ પણ કરું છું. ભાવ અને દ્રવ્ય સ્તુતિથી પોતાના આત્મામાં થાપીને સિદ્ધોને પોતાના આત્મામાં થાપવા. પોતાના આત્માને થાપવાના બે પ્રકાર, ભાવ સ્તુતિ અને દ્રવ્ય સ્તુતિથી મારા આત્મામાં સિદ્ધને થાપું છું. સિદ્ધ તો અહીંયા છે, અહીં નીચે ઉતારે છે, સિદ્ધને આત્મામાં ઉતારે છે સાધક. એવી રીતે અકબર બાદશાહના વખતમાં બિરબલ હતો દિવાને. અકબર બાદશાહના મને ઘણી ભાગે અકબર બાદશાહના દિવાન હતા ને બિરબલ એમ સાંભળી છે. તો એનો દીકરો નાનો બાળક, સમજી ગયા, મહિનો રોવા ચંદ્રમા જોઈને. ચંદ્રમા હતો પ્રકાશ, એને જોઈ છે, એને જોઈ છે, એને જોઈ છે, એ જોઈ છે, મારે આ જોઈ છે, આ જોઈ છે. મહિનો રોવા, કજ્યો 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 કજ્યો, કોઈ રે જ નહીં. અનેક વસ્તુઓ એને આપી કે નહીં મારે તો ચાંદો જોઈએ, મારે તો ચાંદો જોઈએ. હવે ચાંદો અહીંયાથી ઉતારીને અહીંયા કેવી રીતે લાવવો, એને આપવો આપણે. પછી રાજાને ખ્યાલ આવ્યો કે આનો ઉકેલ તો આ એક બિરબલ છે, બાકી કોઈ કરી શકે નથી. બિરબલને બોલાવ્યું કે આ બાળક બહુ રડે છે, કે આ બાળકને રડે છે એને નાનો રાખવો મારું કામ. આનંદથી વાતો કરતી કે તારા સિવાય કોણ આનો કરશે. અચ્છા, એક દર્પણ લાવો. દર્પણ મગાવ્યું, આમ દર્પણ રાખ્યું, ડોલો આમ જોતો હતો. એને કહ્યું અહીંયા જો, આમ જો. હા, ચાંદા મામા આવી ગયા. નાના બાળકો એમ કે સમજી ગયા. એમ સિદ્ધ ભગવાન તો અહીંયા છે, પણ જ્યાં અંતર સન્મુખ થઈ અને શુદ્ધ ઉપયોગ થયો, આ સિદ્ધને અહીંયા થાપ્યા ભાવ સ્તુતિમાં. આ
તો કોઈ શાસ્ત્ર છે બેન? મહાભાગ્ય હોય ને કોને વાત આવે. આ બે વાત સાંભળી હતી, કોઈ વાત કરી કે આવો બનાવ બન્યો, બિરબલ કર્યું. બહુ બુદ્ધિશાળી હતો બિરબલ, વખાણે છે. જેમ શ્રેણિક મહારાજામાં અભયકુમાર છે ને, અભયકુમારની બુદ્ધિઓ જો પેલા ચોપડામાં લખતા, બાહુબલીનું બળ હોજો એ ચોપડામાં લખે, માગણી કરેલો. અભયકુમારની બુદ્ધિ અને આની બાહુબલીની બળ અને આની રીતિ. રીતિ આપણે કોની નામ છે ભૂલી ગયો મને. હા, ત્રણનું નામ લખ્યું એમ. હા, થુલીભદ્ર ને બીજો थूलीभद्र रिद्धि हो जाओ, थूलीभद्र रिद्धि हो जाओ. हमारे भजन में भी आता है, कुंद कुंद सी भक्ति देना, बाहुबली सी शक्ति देना. अच्छा, ये भजन में भजन में आई ये कुंद कुंद सी भक्ति. भक्ति હોય તો કુનકુન આચાર્ય જેવી કે સાક્ષાત ભગવાનના દર્શન જ થાય એવી ભક્તિ. એ ભક્તિ એના જેવી ભક્તિ મારે જોઈએ એમ. સિદ્ધ ભગવાનને ભાવ તો તેથી મારા આત્મામાં થાપું છે. હવે જ્યાં આત્મામાં થાપ્યા પછી અલ્પકાળમાં સિદ્ધ પર્યાય પ્રગટ થાય છે. અપૂર્ણતા રહી જ નહીં. ભગવાનના પગલા થાય પોતે સિદ્ધ જ થઈ જાય. સિદ્ધ જ થઈ જાય. હા, અહીંયા ચરણ પાદુકા અહીંયા આવી ગઈ સિદ્ધ ભગવાન. ગુરુદેવ તો કે આવો આવો સિદ્ધ ભગવાન, આમ કયો વ્યાખ્યાન, આવો હું તમને મારા આત્મામાં આપું છું, આમ કયો. ત્યારે આખી સભા ડોલે હોય. હા, ભાવના હંમેશા પરિપૂર્ણ નહીં હોય, કેમ કે પ્રગટ કરવા યોગ મોક્ષ છે, બીજું કંઈ પ્રગટ કરવા યોગ નથી. આ દ્રષ્ટાંત બહુ સારું અહીંયા આવી ગયા. અને બેનો ખુશખુશી થવા રડવાનું બંધ થઈ ગયું. એને જોતો હતો ચાંદો, એને જોતો હતો, આવી ગયો. પછી શું કર્યું એને? દર્પણ લઈ એને ખિસ્સામાં નાખ્યું. દર્પણ લઈ અને એને ખિસ્સામાં નાખ્યું, એમ કે ચાંદો મારી પાસે આવી ગયો. હવે અમને ખુશ કરતી. એટલે એનો મતલબ એમ કે दर्पण का उधर मत एक इधर दे, तो दर्पण के ऊपर दृष्टि आए तो उसको चंद्रमा ही दिखाई देगा. बस किसी शुद्धात्मा दर्पण ऊपर दृष्टि आए तो पर्याय में सिद्धत्व જ દેખાય. સિદ્ધત્વ દેખાય એમ કે છે. ભાવસ્તુતિમાં એમ છે. બહુ સરસ છે. ઉપયોગ અંદરમાં ગયો છે, પરમાત્માના દર્શન થયા નહીં. કેમ કે અંદર તો સિદ્ધ ભગવાન બિરાજમાન છે. સિદ્ધ સમાન સદાપદ મેરો, વાં સિદ્ધ છે એવો આ સિદ્ધ પરમાત્મા છે. એટલે એને જોવાથી નહીં જાણે, આને જોવાથી સિદ્ધના દર્શન થશે. કોને જોવું એ દ્રવ્યસ્તુતિ છે. એને જોવું સિદ્ધ પરમાત્માને લક્ષ આમે નિમિત્ત તરફ એ દ્રવ્યસ્તુતિ છે. એ ભાવને દ્રવ્ય બે કેમ કહ્યું કે સાધક છે, સાધકને ભાવને દ્રવ્ય બે હોય, બે પ્રકારની સ્તુતિઓ હોય. અજ્ઞાનીની એક જ પ્રકારની હોય, પરમાત્માને સ્તુતિ ન હોય. સાધકને બે પ્રકારે ભાવ સ્તુતિ. એટલી દ્રષ્ટિને ભાન નથી આત્માનું. એટલે પંચ પરમેશ્વરની સ્તુતિ કરે, ભગવાનની ભક્તિ કરે, મહાવીર પ્રભુની ભક્તિ કરે, એનું નામ દ્રવ્ય સ્તુતિ કહેવાય. દ્રવ્ય સ્તુતિ છે એ શુભ ભાવ છે, રાગ છે, અને એનાથી કર્મનો બંધ થાય, એનાથી નિર્જરા ન થાય. ભગવાનની
આ તો પ્રતિમાની છે, પણ સાક્ષાત ભગવાન હોય ને એની સામે જોઈને સ્તુતિ કરો ને તો કર્મનો બંધ થાય, નિર્જરાનો થાય. હા, એમાંય કર્મનો બંધ થાય શુભ રાગથી. અને ભાવસ્તુતિ એમાં નિર્જરા થાય. ભાવસ્તુતિમાં પરનું લક્ષ છૂટી જાય, શુદ્ધાત્માનું લક્ષ થાય અંદરમાં, ઉપયોગ બહારથી અંદરમાં. આવી સ્તુતિ એને અનંતકાળથી કરી નથી. ભાવસ્તુતિ આત્માને જાણ્યો નથી. જ્યારે આત્મ સન્મુખ થઈ અને આત્માના દર્શન કરે, ભવનો અંત આવી જાય. ખરા થોડા 2, 4, 5 ભવમાં મુક્તિ થઈ જાય. દ્રવ્ય સ્તુતિ કરી કરીને મરી ગયો, અનંત કાળથી શુભ ભાવ થાય, કાંઈ નહીં, પુણ્ય બંધાય ને સ્વર્ગમાં જઈને દુઃખી થાય. સ્વર્ગમાં જઈને પાછું દુઃખી થાય. ત્યાં કંઈ સુખ થોડુંક છે, સુખ તો આત્મામાં છે. સ્વર્ગમાં અનંત વાર ગયો બેન. દ્રવ્યલિંગી મુનિ નગ્ન થઈને રાજપાટ છોડીને પણ સ્વર્ગમાં અનંત વાર ગયો, પણ મોક્ષ નથી. આત્માને જાણ્યા વિના ધર્મની શરૂઆત થતી, બાકી રખડપટ્ટી મટે. માટે પ્રથમ ધર્મ કરવો હોય તો પ્રથમ આત્માને જાણવો. આ સર્વ સિદ્ધોને હું મારા આત્મામાં થાપું છું, પણ થાપવાના 2 પ્રકાર છે, ભાવસ્તુતિ અને દ્રવ્ય સ્તુતિ. પોતાના આત્મામાં, હવે પોતાના આત્મામાં તો થાય કોણ? આ એક વિશેષ વાત છે. મારા આત્મામાં તો હું થાપું છું સિદ્ધોને 2 પ્રકારે. 2 પ્રકારે પણ એકને થાપું છું. પ્રકાર 2 છે સ્તુતિના, પણ થાપું છું. ભાવસ્તુતિમાં પણ સિદ્ધને થાપું છું, અને દ્રવ્ય સ્તુતિમાં પણ મારા આત્મામાં સિદ્ધને થાપું છું. વિકલ્પમાં પણ સિદ્ધ પરમાત્મા, નિર્વિકલ્પ ધ્યાનમાં પણ. હા, દ્રવ્ય સ્તુતિ એટલે વિકલ્પ, શુભ રાગ. દ્રવ્ય સ્તુતિ એટલે એ વચન ન લેવું. વચનની વાત હવે આવશે, પાછું નીચે એ હવે આવશે. અહીંયા તો શુદ્ધ પર્યાય અને મલિન પર્યાય, બસ 2 પર્યાય. એક શુદ્ધ પર્યાય અને એક શુભ ભાવ, બસ 2 જ લેવું. દ્રવ્ય શુદ્ધમાં શુભ ભાવ, બસ એટલું છે. એક નિર્જરા કા કારણ, એક કર્મ સાધક કો. પણ 2 ભાવ વડે એક સિદ્ધાત્માને થાપું છું. ભાવ સ્તુતિથી પણ અને દ્રવ્ય સ્તુતિથી પણ હું મારા આત્મામાં સિદ્ધ પરમાત્માની સ્થાપના કરું છું. હવે અલ્પકાળમાં અમારી સિદ્ધ પર્યાય પ્રગટ થઈ જશે. હવે લાંબો કાળ નથી. અતિ આસનભવે જીવો છે આ કુમકુંદ ભગવાન અને અમરચંદ્ર આચાર્ય. લગભગ 1 અવતારી. કુમકુંદ ભગવાન તો અત્યારે બ્રહ્મલોકમાં છે, 5મા શરણમાં બ્રહ્મચારી છે. અને અહીંયા જેટલા છે ને એ બધા 1 અવતારી. હવે પછી સ્વર્ગમાંથી નીકળી સાધના પૂરી કરી અને હરિયન થઈ જશે. હરિયન થઈને સિદ્ધ થશે. પોતે લખી ગયા છે કે આ કાળે સાધક બ્રહ્મલોકમાં જઈ અને 1 અવતારી થઈ શકે છે. એ પોતાનું જ લખે છે. કેમ કે એ તો શ્રીમંદર ભગવાન પાસે જઈએ, બધું આમ ખુલ્લું થઈ ગયું. આ તો પૂછીને કેટલુંક તો પોતાને આવ્યું હતું, અને આ તો ખુલ્લું. સામેથી કહી દઈએ પ્રેમા મુનિરાજ. સર્વ સિદ્ધોને ભાવ દ્રવ્ય સ્તુતિથી એમ સાધન થાપવાનું. સાધન શું છે? મારામાં હું કેવી રીતે સિદ્ધને થાપું? સાધન જોઈને કે આ 2 પ્રકારના સાધન છે. એક શુદ્ધ પર્યાય અને એક શુભ પર્યાય. 2 વડે એકને ભાવું છું.
થાપું છું આત્મા. હવે મારા આત્મામાં તો થાપું છું, પણ અમારા નિકટવર્તી શિષ્યો, આ એક સાંભળવા જેવી વાત. અમારા નિકટવર્તી શિષ્યોના આત્મામાં પણ અમે સિદ્ધના સ્થાપના કરીએ છીએ. અમારા નિકટવર્તી શિષ્યો પણ અલ્પકાળમાં સિદ્ધ દશાને પામશે. એટલે આ સમયસારને ભાવથી ભણશે એ પણ સિદ્ધ થઈ જશે, એવી સંધિ કરી છે. મારા ને પોતાના આત્મા ને પરના આત્મા, આ પ્રશ્ન ગુરુદેવ પાસે ઉઠ્યો. હું બેઠો હતો, આ ચાલતું. પંડિત હિંમતભાઈ પ્રશ્ન કર્યો કે પ્રભુ, પોતાના આત્મામાં તો સિદ્ધની સ્થાપના ભાવને દ્રવ્યથી બરાબર છે, પણ બીજાના આત્મામાં એ સિદ્ધની સ્થાપના કરે છે કે હા, નિકટવર્તી શિષ્ય છે એની યોગ્યતા જોઈને કે તારા આત્મામાં સ્થાપું છું. હવે તો અહીંયા સુધી આવ્યો, અલ્પ ભાવ હોય તને લાંબા ભાવ હોય ને અમે જોઈ લીધા છે, નકર તું અહીંયા સુધી આવત નહીં, સમયસાર સુધી તું ના આવત. કાર્યની શૃંખલાથી ખ્યાલ આવી. અમે તો સિદ્ધ થશે થતું, પણ જ્યાં તું પણ સિદ્ધ થઈ જાય. તારા આત્મામાં થાપીએ છીએ, તારે મહેનત નહીં કરવાની, હું થાપી દઉં છું. હે, હું તો મહેનત કરીને મારા પર થાપું છું, પણ તને તો વગર મહેનતે હું તારા આત્મામાં થાપું છું. હું આશીર્વાદ આપું છું કે જ્યાં તું સિદ્ધ થઈ જાય. આ સમય સારો, ન ભૂતો ન ભવિષ્ય. આ ટીકા ભારતભરમાં આવું સાથે કોઈ નથી. અમે તો મહેનત કરીએ છીએ, પિતા તો મહેનત કરીને કમાયો, પૂંજી ભેગી કરી, અને પુત્રને વગર મહેનતે પ્રાપ્તિ થઈ ગઈ લક્ષ્મીની. બોલો, હે, એ પૂંછવાળી જીવ હોય છે કે એને મહેનત ન કરવી પડે, એને એ પિતાનું ધન એના વારસામાં આવે. એમ અમે તો મહેનત કરીને આત્મામાં થાય. પણ એ નિકટવર્તી ને નિકટભવી આત્મા, એમ નિકટવર્તી ભાવે નિકટવર્તી, દ્રવ્ય નિકટવર્તી તો ઠીક, ભાવે નિકટવર્તી, અને નિકટભવી ભવ્ય આત્મા તારા આત્માનું સિદ્ધ થતું છે. હવે સંસારની દશા તને નહીં જઈ, જા, અલ્પકાળમાં સિદ્ધ થઈ જઈશ. બરોબર, ટાઈમે આવ્યા તમે, આજ તમે આ ટાઈમે બે જણા આવ્યા, સિદ્ધ થશો તમે, એમ આશીર્વાદ મળે છે. ભગવાન કહે છે, હો, એના હાથમાં આવા શાસ્ત્ર આવે. શાસ્ત્ર આવે તો ખરા, પણ એનું મનન કરે, ચિંતન કરે, શુદ્ધાત્માનું બોલન કરે, પ્રયત્ન કરે દર્શન કરવાનો, તો એને સિદ્ધ દશા અલ્પકાળમાં થઈ જાય. અમારી બાળકોના ભાવ આવે જરા, આમાં આપણું ચાલે છે, ઓલું તો મસ્ત થોડું ખોલું ને હવા આવશે. આવી ગઈ, બસ નથી આવી જાય. જેને આત્મા મળ્યો એને બહારની અનુકૂળતાનું તો ઢગલા ને ઢગલા આવી જાય. એને પુરુષાર્થ ન કરવો. તીર્થંકર ભગવાન માતાના ગર્ભમાં આવે એની પહેલા 6 મહિને રત્નોના વરસાદ થાય છે, રત્નોના ઢગલા 6 મહિના, અને ગર્ભમાં આવ્યા પછી 9 મહિના રત્નોનો વરસાદ એના આંગણામાં આવે. એને કઈ કમાવાનું હોય? એવી સ્થિતિ છે, એવી સ્થિતિ છે. સર્વ સીધું ને ભાવ દેવ સુધી પોતાના આત્મામાં થાપું છું,
પણ એનાથી એટલો સંતોષ ન થયો. કરુણાની મૂર્તિ હતી ને, હંમેશા જ્ઞાનીઓ કરુણાથી ભરેલા પીંજાયેલા બેના, બીજા કેમ પામે, બીજા કેમ પામે, બીજા કેમ, એમ એને ભાવ આવ્યા કરી. એટલે મારામાં તો થાપું છું, પણ તારા આત્મામાં થાપું છું. જ્યાં તું અહીંયા સુધી આવ્યો, હવે સંસારની રીતને જા. તથા પરના આત્મામાં થાપીને, હા હા, મારામાં થાપીને, તારામાં થાપીને આ સમય નામના પ્રાકૃતનું ભાવવચન અને દ્રવ્યવચનથી પરિભાષણ શરૂ કરીએ છીએ. ભાવવચન એટલે વિકલ્પ અને દ્રવ્યવચન એટલે વાણી, શબ્દ પર્યાય, શબ્દની પર્યાય. હવે હું આ સમયસારની રચના કરું છું, એમાં ભાવ વચન અને દ્રવ્ય વચન બેમાં વચન છે ને, બેમાં વચન છે. હે બહિર્જલ બે છે, બસ બે આમાં કારણ પડે છે. કેમ કે મને એ પ્રકારનો રચનાનો વિકલ્પ ઉઠે છે અંતર્જલ અને બહિર્જલમાં આ શબ્દો આત્મા કહેવાય, દ્રવ્ય કહેવાય, ગુણ કહેવાય, પર્યાય કહેવાય, એવો પણ ભાવ આવે છે અને દ્રવ્યવચન કહેવાય. ભાવવચન અને દ્રવ્યવચનથી પરિભાષણ કરીએ છીએ. જ્ઞાન પરિભાષણ ન કરે, ભાવવચન અને દ્રવ્યવચન પરિભાષણ કરે. હું આ શાસ્ત્રની ટીકા કરતો નથી, આ ટીકા કરનાર પૂતગલ છે. મને ટીકા કરનાર કેશોમાં અહીંથી ધની શરૂ કરી, બેન અહીંથી શરૂ કરી વેડે આ ટીકા હું રખતો નથી. એમાં કારણ ભાવવચન અને દ્રવ્યવચન કારણ છે. મને કારણ કહેશો, હું નિમિત્ત પણ એમાં નથી. નિમિત્ત કોણ છે? ભાવવચન ને દ્રવ્યવચન નિમિત્ત છે. આ તો કોઈ બેન એક ગાથા 8 દી પૂરી ન થાય એટલું માલ. એક ગાથા છે એ 8 દિવસે પૂરી ન થાય. એક એક લીટીનું જો વર્ણન કરીએ આપણે, ભાવવચન અને દ્રવ્યવચનથી પરિભાષણ શરૂ કરીએ છીએ. એમ શ્રી કુંકુલાચાર્ય કહે છે. એ સિદ્ધ ભગવંતો, જો એ સિદ્ધ ભગવંતો, બહુવચન છે ને, સિદ્ધ ભગવંતો સર્વ સિદ્ધો, એ સિદ્ધ ભગવંતો સિદ્ધપણાને લીધે સાધ્ય છે. સાધ્ય જે આત્મા તેના પ્રતિચ્છન્નના સ્થાને છે. સિદ્ધ ભગવંતો સિદ્ધપણાને લીધે સાધ્ય જે આત્મા, સાધ્ય એટલે નિષ્કર્મ અવસ્થારૂપ અભેદ શુદ્ધ સ્વરૂપ તે સાધ્ય છે. સાધ્ય જે આત્મા, મોક્ષ પર્યાય પરિણત જે આત્મા, તેના પ્રતિચ્છન્નના સ્થાને છે. જેમ કે કોઈ ગુફામાં જઈને એમ બોલે, ગુફામાં જઈને કે તું સિદ્ધ છો, તો સામેથી પડઘો આવે કે તું સિદ્ધ છો.
પ્રતિછંદ, જે તમે બોલો એનો પ્રતિછંદ પાછો આવે. તમે જેને કહો તો એ આપણને કહે, તમે જેને કહો એ આપણને એ આપણને કહે. તું ભગવાન છો એમ આપણે કહીએ તો સામેથી અવાજ આવે તું ભગવાન છો. તમે સાંભળી શકો, તું ભગવાન છો એવો અવાજ કરો તો સામેથી એમ આવે કે તું ભગવાન છો. ગુફામાં અમે તો અનુભવેલું છે. એનું નામ પ્રતિછંદ કહેવાય. પડઘો પડે, જેવું બોલો એવું સામે રિપીટ થઈ જાય તમારા માટે. તમે બીજા માટે કહ્યું તો એ તમને કહી દે. કેટલી એની વિદ્વતા પ્રતિછંદના સ્થાને છે. સિદ્ધપણાને લીધે સાધ્ય જે આત્મા તેના પ્રતિછંદના સ્થાને છે. જેવા તમે એવો હું છું. તમે સિદ્ધ પરમાત્મા તો સામે કહેવાય તમે સિદ્ધ પરમાત્મા, એમ અવાજ આવે. પ્રતિછંદના સ્થાને છે સિદ્ધ ભગવાન. જેમના સ્વરૂપનું સંસારી ભવે જીવો, હવે એનું કોણ બતાવે છે? જેમના સ્વરૂપનું એટલે સિદ્ધ પરમાત્માનું જો 80મી ગાથામાં અર્યંતના દ્રવ્યનું પર્યાયને જાણી અને એનો જેવો હું છું તો મોક્ષય થાય. અહીંયા અર્યંત ન લેતા સિદ્ધ લીધા. સિદ્ધનું જેવું સ્વરૂપ છે એવું જ મારું સ્વરૂપ છે એમ લેજે. ઉમા અર્યંત લીધા એનું કારણ કે વર્તમાનમાં દિવ્ય ધ્વનિની ખરે છે અને એ પ્રત્યક્ષ અત્યારે છે. જીવોને પ્રત્યક્ષ થઈ શકે છે અર્યંત. અત્યારે ભલે આ પંચમ કાળો નથી, ત્યાં છે એટલે અર્યંત લીધા. અને એમાં એમ ભાવ આવે છે કે પ્રવચન સારમાં અર્યંત લીધા છે, એને સાક્ષાત અર્યંતના દર્શન કર્યા હતા માટે અર્યંત લીધા. અને અહીંયા સિદ્ધ પરમાત્મા લીધા. બે વાત એક જ છે. સિદ્ધને જાણે છે એના જેવો પોતાને જાણે છે એનો મોક્ષય થઈ ગયો. વિખ્યાત તો રહેતું નથી. જેમના સ્વરૂપનું સંસારી ભવ્ય જીવો, એકલા સંસારી જીવો નહીં, ભવ્ય છે. ભવ્ય એટલે જેનામાં મોક્ષ થવાની લાયકાત પડી છે એ પ્રગટ થશે, છે એ પ્રગટ થશે અંદરમાં. સંસારી ભવ્ય જીવો ચિંતન કરીને, ચિંતન કરીને તે સમાન પોતાના સ્વરૂપને ધ્યાવીને, આમાં ચિંતન લખ્યું, આમાં ધ્યાવી લખ્યું. બીજાનું જે હોય એમાં ચિંતન હોય. બીજાનું લખ્યું ને એમાં તો ચિંતન એના જેવો હું છું એમ. એ મનના સંગે ચિંતન છે. હવે આત્માના સંગે જાય છે તે સમાન પોતાના સ્વરૂપને ધ્યાવીને, ધ્યાન કરીને. એ નિર્વિકલ્પ ધ્યાન કર્યું. ઓલું સવિકલ્પ ધ્યાન. સવિકલ્પ પરલક્ષ્ય હોય, નિર્વિકલ્પ સ્વલક્ષ્ય હોય. પોતાના સ્વરૂપને ધ્યાવીને તેમના જેવા થઈ જાય છે. બેન, જે સિદ્ધ ભગવાનને જોઈને અહીંયા એના જેવો હું છું એમ પેલા ચિંતન કરે. ચિંતન છૂટીને સાક્ષાત અનુભવ થાય. એના જેવા થઈ જાય ભવ્ય આત્મા. સંસારનો નાશ થાય. રમણીકલાલ ભાગ્યશાળી છે. એ કુદરતી મળવા આવ્યો મને. ગજબ છે સમજ. એના જેવા થઈ જાય છે. સિદ્ધનું પેલા ચિંતન કરે માનસિક
અને પછી આત્મામાં લીન થાય, મન પાવે વિશ્રામ. એ ધ્યાવે છે, ધ્યાન કરે છે, ધ્યાતા થાય છે. હંમેશા ચિંતન પરનું હોય અને ધ્યાન સ્વનું હોય. ચિંતન એ દોષ છે, રાગ છે, ઇન્દ્રિય જ્ઞાન છે, પણ એ આવી જાય છે, આવીને વહી જાય. તે સમાન પોતાના સ્વરૂપને ધ્યાવીને પોતાના આત્માનું ધ્યાન કરે છે. સિદ્ધનું ધ્યાન છૂટી ગયું. સિદ્ધનું જ ધ્યાન કરે છે. સિદ્ધનું ધ્યાન કરે છે, પણ સ્વ ઓલું ચિંતનમાં પર હતું. આવા સિદ્ધ છે, આવા સિદ્ધ છે, એમ પેલા ત્યાંથી લગ છૂટીને જેમ અર્યંતના દ્રવ્યગુણ પર્યાયને જાણીને પછી પોતાના આત્માને એના જેવો જાણે. એ જ લાઈન આમાં સરખી છે. એમાં અર્યંત લીધું, આમાં કેટલી તેમના જેવા થઈ જાય છે. થશે એમ નહીં, થઈ જાય છે. અને ચારેય ગતિઓથી વિલક્ષણ વિરુદ્ધ લક્ષણ જે પંચમ ગતિ મોક્ષ તેને પામે છે. પંચમ ગતિ એવો જે મોક્ષ દશા એને પામે છે, સાધ્યની સિદ્ધિ થાય છે. પહેલા સિદ્ધનું ચિંતન કરે છે, પછી અહીંયાથી ખસી જાય છે ઉપયોગ, એના જેવો હું છું અંદરમાં આવે છે, એને ધ્યાવે છે, અનુભવ કરે છે, ત્યારે તે એના જેવો થઈ જાય છે. અને જે ચાર ગતિ છે દુઃખરૂપ, એ છૂટીને પંચમ ગતિ એવી મોક્ષ ગતિ, મોક્ષની પરિણતિ, ગતિ એટલે પરિણતિ, તેને પામે છે. કેવી છે તે પંચમ ગતિ? હવે પંચમ ગતિની વ્યાખ્યા આવશે. કલાક થઈ ગઈ, બરાબર 1 કલાક. હવે જે ધ્રુવ, અચલ અને અનુપમ એ 3 વિશેષણ છે ને ગતિના, એની વ્યાખ્યા કરશે. પર્યાયની વ્યાખ્યા આવશે. કમજોરી આવી ગઈ છે, થોડી કમજોરી જે તે થાય. સર્વ જીવ છે સિદ્ધ સમ, જે સમજે તે થાય. એટલે સિદ્ધ જેવો હું છું એ સિદ્ધ થઈ જાય. એમ સમજે, જ્ઞાનમાં લઈ લે સિદ્ધને. ભાવ સ્તુતિને ચાંદો આકાશમાંથી ઉતરીને દર્પણમાં આવી. શ્રી ભગવાન અહીંયા આવી ગયા. ઉતરીને અહીંયા આવી ગયા. दृष्टांत बहुत अच्छा, एकदम सांगोपांग दिखता है पूरा. ઓલો માં જોતો તો બાળક, એને કે તારે ચાંદો જોઈ છે ને, તારા ખિસ્સામાં નાખી દઉં. હા, મારા ખિસ્સામાં જોઈ છે, જોવાની સામે. હા, અને આમ ખિસ્સામાં નાખી દીધો પાછો. એને ચાંદાને ખિસ્સામાં રાખી. એને એમ થયું કે હવે આવી ગયું મારી પાસે. એને તો એમ જ છે ને કે ચાંદો આમાં આવી ગયો. શુદ્ધાધિકારની પેલા નક્કી કરીને આવજે. જો સંસારમાં તારે રહેવું હોય તો આ નહીં સાંભળતું. જો આ સાંભળીશ તો સંસારમાં નહીં રહેવું. નહીં રહેવું છે તો રવાય હશે નહીં, તારે જવું પડશે. ગુરુદેવ કીધું આ પ્રવચનમાં કે શ્રોતા અને વક્તા બે સાથે મોક્ષે જવાના છે. એમ જ છે. એવી સંધિ છે, એવી સંધિ છે. અમારા શ્રોતા સંસારમાં રખડે નહીં, કેમ કે તમારામાં મેં સિદ્ધ થાય પાછા. એટલે શુદ્ધાત્માનું લક્ષ્ય પૂર્વક તું આ વાંચજે, ભણજે, સાંભળજે. તું ઉર્ધ્વ રાખજે આત્માને. સાંભળતી વખતે કે વાંચતી વખતે તારા પરમાત્માને તું મુક્ત રાખજે. ખોલી નાખ. આ બારી ખોલી.